ઉનાળા વેકેશનમાં ઘણા બધા આપણા મિત્રો ભાઈ દ્વારકા દર્શન કરવા જતા હોય છે। દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કર્યા બાદ સૌથી ફેમસ જગ્યા હોય તો એ છે ભાઈ શિવરાજપુર બીચ, કારણ કે આ ગુજરાતનો સૌથી ચોખ્ખામાં ચોખ્ખો બીચ છે। આ ઉપરાંત મિત્રો વાત કરું તો અહીંયા ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે, તો કઈ કઈ એક્ટિવિટી અહીંયા થતી હોય છે, કેટલો ભાવ હોય છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું। આ ઉપરાંત મિત્રો એન્ટ્રી ટિકિટનો ચાર્જ કેટલો છે, 2025માં કેવો માહોલ છે અને આ શિવરાજપુર બીચ ઉપર જવાનો બેસ્ટ ટાઈમિંગ કયો, ઘણા બધા સવાલ મિત્રો તમને થતા હશે, તો તમે ચિંતા ના કરતા વિડીયોને પૂરો જોજો, કારણ કે આ વિડીયોની અંદર શિવરાજપુર બીચ રિગાર્ડિંગ તમામ માહિતી આપેલી છે। તો મિત્રો તમારે પણ હવે શિવરાજપુર જવાનું વિચારી રહ્યા હોય તો વિડીયોને પૂરો જોજો, તમારા તમામ ડાઉટ્સ છે એ વિડીયોની અંદર ક્લિયર થઈ જાય। તો ફાઇનલી મિત્રો અમે શિવરાજપુર બીચના પાર્કિંગમાં પહોંચી ગયા છે। જોઈ શકો છો તમે, સરસ મજાની આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે। હું ને સુરેશભાઈ આજે ભાઈ શિવરાજપુરના સરસ રીતે એક્સપ્લોર કરવાના છીએ, કઈ કઈ રાઇડો થાય છે અને અંદર શું જોવાલાયક છે, તમામ માહિતી તમને આજના વિડીયોમાં જાણવા મળવાની છે, તો વિડીયોને છેક સુધી જોજો। હવે પાર્કિંગથી મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો આપણે ગાડીની એન્ટ્રી અહીંયા પાછળ બેક સાઈડમાં જોવા મળે છે, ત્યાંથી એન્ટ્રી લીધી આપણે। 50 રૂપિયાની ટિકિટ છે, ફીસ છે, જે પાર્કિંગનો ટિકિટનો રહેવાનો છે। ટિકિટ બિકિટ લઈ લો, ત્યારબાદ તમને આ પ્રમાણે અહીંયા અંદર આવી જવા મળશે અને આ રીતે કાર પાર્ક કરશો, ત્યારબાદ એન્ટ્રીની ટિકિટ કેટલી છે એ તમને વિડીયોમાં આગળ જણાવીશ। તો મિત્રો અહીંયાથી ચાલતા અહીંયા આગળ આવ્યા તો જોઈ શકો છો આ છે ટિકિટ કાઉન્ટર, તો અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહેશે। હવે રેટની તમને મિત્રો વાત કરી દો, જો આ પ્રમાણે એનું અહીંયા 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે અહીંયા એન્ટ્રી ટિકિટ એપ્લિકેબલ છે 30 રૂપિયા। તો સુરેશભાઈ આપણે ટિકિટ લઈ લીધી ને? ઓકે, તો જો ભાઈ આ 30 રૂપિયાની આપણે ટિકિટ લઈ લીધી છે। હવે આ રસ્તે આપણે અંદર જઈશું। મિત્રો અહીંયાથી એન્ટર થયા ત્યાં તમને ભાઈ સરસ મજાનું અહીંયા બોર્ડ જોવા મળી જશે, વેલકમ ટુ શિવરાજપુર બીચ, ધ બ્લુ ફ્લેગ બીચ, કીપ ધ બીચ ક્લીન, એટલે ભાઈ ચોખ્ખો જરૂરથી તમે રાખજો। બાકી એન્ટર થતાની સાથે તમારે જો ભાઈ તમારે કપડાં તમે લઈને આવ્યા હોય, ચેન્જ તમારે કરવા હોય તો અહીંયાથી જો અહીંયાથી એન્ટ્રી લીધી હતી અને એની એક્ઝેક્ટ બાજુમાં થોડા તમે આગળ આવશો તો અહીંયા ભાઈ ચેન્જિંગ રૂમનો તમને ઓપ્શન આવી જશે। તમારે જો ચેન્જિંગ રૂમ એન્ડ શાવર ધીસ વે, તો આ બાજુ તમારે જવું પડશે। બાકી વોશરૂમ ટોયલેટને જવું હોય તો અહીંયાથી સીધા જઈ શકો છો, અને વે ટુ બીચ ઉપર જવું હોય ને તો એનો રસ્તો અહીંયા એન્ટર થતાની સાથે એક્ઝેક્ટ બાજુમાં અહીંયા જોવા મળે છે। જોઈ શકો છો આ જે બીચ ઉપર જવાનો રસ્તો છે, ઘણા બધા ફેમિલી છે એ જમી રહ્યા છે, સરસ મજાનું ભાઈ, કારણ કે અત્યારે બપોરનો સમય છે, ફૂલ ગરમી છે, એટલે જો તમારી સાથે કંઈ નાસ્તો પાણી કંઈ લાવ્યા હોય તો આ રીતે નિરાતે બેસીને તમે ભાઈ પિકનિક કરી શકો છો। 1 ડે પિકનિક થઈ જશે તમારો, ક્યાં સમય જતો રહેશે તમને ખબર નહીં પડે। જો દૂર દૂર સુધી અહીંયા એક બાજુ બીચ છે અને એક બાજુ ભાઈ સરસ મજાનો આ પ્રમાણે આખો આવો છાંયડો છે। તો જસ્ટ આ રસ્તે આપણે આગળ આવ્યા હતા અને બેક સાઈડ ઉપર પાછળ બીચ આવી ગયો છે। બીચની પહેલાં તમારે જો પાણી પીવું હોય તો એના માટેની ભાઈ સરસ મજાનું અહીંયા એક કેન્દ્ર ઊભું કરેલું છે, પ્યોરિફાઈડ ડ્રિંકિંગ વોટર, બોટલ ભરવાની મનાઈ છે, બાકી પાણી પીવું હોય તો તમે અહીંયાથી મિત્રો પી શકો છો। હવે આગળ જે બી એક્ટિવિટી છે એનો તમામ જે રેટ છે એ પણ તમને વિડીયોમાં જાણવા મળશે। બાકી કેવો નજારો છે, ટેમ્પરેચર, વેધર કેવું છે, બેસ્ટ ટાઈમિંગ કયો રહેશે ને એ તમામ તમને આજના વિડીયોમાં જાણવા મળવાનું છે, તો વિડીયોને એના માટે છેક સુધી જોજો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બીચ ઉપર, જોઈ શકો છો તમે, આ છે ગુજરાતનો સૌથી ચોખ્ખામાં ચોખ્ખો બીચ। દૂર દૂર સુધી જ્યાં પણ તમે નજર મારશો ને, જો તમને કોઈ પણ જગ્યા પર કચરો જોવા નહીં મળે, કારણ કે આ એકમાત્ર એવો બીચ છે કે જ્યાં ભાઈ સફાઈ દર કલાકે થતી રહે છે। જ્યાં મિત્રો, અને તમારા સાથે એક વિનંતી કરવા માંગુ છું કે તમે કોઈ પણ નાસ્તો, જે પાણીની બોટલ પીઓ તો થોડા અંતર પર તમને ડસ્ટબિન એવું જોવા મળે છે, ત્યાં તમે નાખજો, બીચને ભાઈ ક્લીન રાખજો। તો જોઈ શકો છો કે ઘણા બધા આપણે જે ફેમિલી છે, ફ્રેન્ડ છે, એ બધા આવ્યા છે, એન્જોય કરી રહ્યા છે। અહીંયા તમને ટાઈમિંગની મિત્રો વાત કરી દઉં ને, અત્યારે હું આવ્યો છું મિત્રો 1:30 વાગ્યા જેટલો સમય થયો છે। બાકી જો તમે સાંજના સમયે આવશો, સરસ મજાનો ભાઈ સનસેટ થતો હશે, ઠંડા પવનો વાતા હશે તો તમને ખૂબ જ મજા આવી જશે। અત્યારે ઘણા બધા આપણા ગુજરાતી મિત્રો જે છે એ દ્વારકા પ્લાનિંગ કરતા હોય છે વેકેશનમાં ભાઈ ફરવા આવું, તો આ એકમાત્ર એવો જોરદાર બીચ છે કે જ્યાં તમને ભાઈ ફૂલ પૈસા વસૂલ ખૂબ મજા આવી જવાની છે। અને ખાસ કરીને બાળકોને, તમારા સાથે કોઈ પણ તમે રમકડા છે બધું લાવ્યા હોય, આ તે હોય, સરસ મજાનું એન્જોય કરી શકો છો, નાહવાની તમે મજા માણી શકો છો। એટલું બધું પાણી છે ને, હવે એકદમ ચોખ્ખું હોય છે, હું તમને નજીક જઈને મિત્રો બતાવું। સરસ મજાનું ભાઈ પાણી છે, જોઈ શકો છો, એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી છે, તો ભાઈ તમે ખૂબ જ મજા આવી જવાની છે। એકદમ ચોખ્ખો બીચ છે, કોઈ પણ જાતનો ભાઈ કંઈ અહીંયા કચરો જોવા મળતો નથી। હવે મેઇન એક્ટિવિટીની મિત્રો વાત કરી દઈએ ને તો અહીંયાથી 1 કિલોમીટર જેટલું તમારે ચાલતા જવું પડશે। અહીંયાથી જસ્ટ આપણે એન્ટ્રી લીધી, એન્ટ્રીથી લગભગ 800 થી 1000 મીટર, એટલે 1 કિલોમીટર જેવું એપ્રોક્સિમેટલી તમે ચાલતા જશો ને તો ત્યાં તમને ભાઈ બનાના રાઇડ્સથી માંડીને જે બધી એક્ટિવિટી થાય છે ને એ બધી એક્ટિવિટીના પ્રાઇસ કેટલા રહે છે, કઈ એક્ટિવિટી થાય છે અત્યારે 2025માં, ખાસ કરીને વેકેશનમાં શું રેટ છે, બધું તમને આગળ વિડીયોમાં જોવા મળશે। તો હવે ભાઈ અમે જતા રહીએ સીધા રસ્તાથી આગળ અને વિડીયોમાં તમને આગળ એક્ટિવિટીનો રેટ બતાવું।
જસ્ટ મિત્રો આગળ આપણે વાત કરી સ્વચ્છતાની, થોડા આપણે ચાલતા આગળ આવ્યા છે, અહીંયા પાછળ હવે નજીક પહોંચવા આવ્યા છીએ અને મને એક જગ્યા પર જો આ પ્રમાણેનો ભાઈ કચરો જોવા મળ્યો, જ્યાં આ ચમચી નાખેલી છે, ત્યારબાદ આ પાણીનું ઢાંકણું છે, ત્યારબાદ આ પ્રમાણેની પ્લાસ્ટિકની બોટલ છે. પછી આપણે જેવું કહેતા હોઈએ છીએ કે ભાઈ શિવરાજપુર બીચમાં તો ક્યાં ચોખ્ખાઈ છે, પરંતુ જો આપણે ચોખ્ખાઈ નહીં રાખીએ તો મિત્રો બીચ ક્યાંથી ક્લીન રહેશે. એટલે એક રિક્વેસ્ટ મિત્રો કરવા માંગુ છું કે ધારો કે મિત્રો તમે પાણી પીઓ છો તો બોટલ છે એને ડસ્ટબિનમાં નાખો, ખાવા પીવા લઈને આવો છો તો સાથે તમારે એક પ્લાસ્ટિકની પોલિથીન પ્લાસ્ટિકની એક બેગ લઈને આવવાની, જેથી કરીને તમારો નાસ્તો એવું બધું થઈ જાય. ત્યારબાદ તમે પોલિથીનમાં તમે કચરો નાખી દેજો અને એ પોલિથીનને તમે ડસ્ટબિનમાં નાખી દેજો, જેથી કરીને મિત્રો આપણો જે આ બીચ છે એ પણ ચોખ્ખો રહે. બસ આટલું તમારે કરવાનું છે. ફાઇનલી મિત્રો હવે ચાલતા આપણે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે કે જ્યાં તમે જોઈ શકો છો, ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું કે આ બનાના રાઈડથી માંડીને જે અલગ જે રાઈડ થાય છે ને એ હવે ફાઇનલી નજીકમાં જ આપણે પહોંચી ગયા છે. એની પહેલા મિત્રો આ એક સરસ લોકેશન મને જોવા મળ્યું કે જો તમે એકદમ શાંતિ અને નેચર માણવાના શોખીન હોય મિત્રો તો આ જગ્યા તમારા માટે છે. કારણ કે એક બાજુ તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો શિવરાજપુર બીચ, એકદમ ચોખ્ખો બીચ, ચોખ્ખો દરિયો અને આ પ્રમાણેનું ભાઈ સરસ મજાનું બેસવાની જગ્યા. નિરાંતે તમારે ભાઈ કોઈ એક્ટિવિટીને એવું કંઈ ના કરવું હોય, શાંતિથી તમારે બેસવું હોય તો સરસ મજાના બાકડાની અહીંયા સુવિધા કરેલી આપણને જોવા મળે છે. અને એક આ ટાવર જેવું બનેલું છે કે જ્યાં તમે ઉપર જઈને આખો શિવરાજપુર બીચને નિહાળી શકો છો સર. અને ફોટોગ્રાફીના જો તમે શોખીન હોય ને તો આ બીચમાં તો તમને અલગ ઘણા બધા લોકેશન જોવા મળવાના છે કે તમને ત્યાં આગળ ફોટો ક્લિક કરાવીને ભાઈ ફૂલ મજા કરી શકો છો. ફાઇનલી ભાઈ અમે બેસી ગયા છીએ ટીવી રાઈડમાં, ભાઈ ચલાવે છે, સ્ટુડન્ટ અમે બેઠા છીએ. શિવરાજપુર આવો તો ભાઈ એટીવી રાઈડ એકવાર કરજો, અને ખાસ કરીને જો તમારા સાથે કોઈ બાળક હોય ને, બાળકને તો ભાઈ આ એટીવી રાઈડમાં ખૂબ મજા પડી જવાની છે. તો ફાઇનલી આપણે ભાઈ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. દૂર સુધી તમે જ્યાં પણ નજર મારશો ને બધી જ એક્ટિવિટી, બધી જે રાઈડ છે ને એ આ જગ્યા પર થતી હોય છે. ને આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ? મજામાં? આપણે જે વોટર સ્પોર્ટ એક્ટિવિટી અહીંયા થાય છે એનું નામ જણાવી દો ને તમારું નામ આપણા વ્યુઅરને જણાવી દો. આશાપુરા વોટર સ્પોર્ટ છે, મારું ઓનર છું, મારું નામ છે માણેક રાહુલ. માણેકભાઈ રાહુલભાઈ. ઓકે. તો રાહુલભાઈ હવે આપણને ભાઈ બધી રાઈડો કઈ થાય છે રેટ સાથે આપણને જણાવશે. તો રાહુલભાઈ તો આ જે રાઈડ છે ને આગળ આવી જાય આપણે, આ કઈ રાઈડ કહેવાય? બનાના રાઈડ છે. આમાં 6 ની સીટિંગ આવશે. 6 ની સીટિંગ. અને આમાં કોઈ એવું એજ લિમિટ છે કે આટલાથી નાના બાળક ના બેસાય એવું કઈ? 10 પ્લસ ઉપર. 10 પ્લસ એટલે 10 વર્ષથી ભાઈ ઉંમર વધારે હોય ને બધા લોકો બેસી શકે છે. અને કેપેસિટી કેટલી રહેવાની આની? આમાં 6 ની સીટિંગ આવશે, 1 કિલોમીટર રાઉન્ડ આવશે ને અહીંયા આવીને ડ્રીપ મરાવે. આટલું પાણી હોય ત્યાં ડ્રીપ મરાવી દે. ડ્રીપ મરાવે એટલે આખી ઊંધી કરતા. હા, બરોબર. 1 કિલોમીટર સુધી લઈ જાય. હા, 1 કિલોમીટર સુધી લઈ જશે. અને રેટ ની વાત કરીએ ને પર પર્સન 200 અને ફિક્સ જ ભાવ હોય ગમે ત્યારે આવો કે યુનિટી સિસ્ટમ છે. ઓકે, તો ભાઈ 200 રૂપિયાનો રેટ રહેવાનો છે. બીજી રાઈડ બતાવી દઈએ, આગળ આવી જાઓ. તો આ જે આપણે મસ્ત મજાનું ભાઈ કઈક ગોળ દેખાઈ રહ્યું છે સોફા જેવું, તો આ રાઈડ કઈ છે? આ ડિસ્કો બોટ છે. ડિસ્કો બોટ. ઓકે, બરોબર. એના 4 રાઉન્ડ હોય અહીંયા. અચ્છા, 4 રાઉન્ડ થાય? 4 રાઉન્ડ હોય આના. ઓકે. 6 ની કેપેસિટી હોય. આની 6 ની કેપેસિટી. હા, અને સેફટી માટે જેકેટ ફરી. સેફટી માટે જેકેટ અહીંયાથી તમે જેકેટ બધાને નવા પહેરાવી દેશો. અહીંયાથી બધું પ્રોવાઈડ કરશો. સેફટી માટે બધું ધ્યાનમાં રાખવામાં આવે છે. જે બી સેફટી ગાઈડલાઈન છે બધી જેકેટ તમને સેફટી જેકેટ અહીંયાથી પ્રોવાઈડ કરશે. તમારો સાથે રહેશે. અંદરથી તમે નજીક થોડા આવી જાવ, અંદરથી તમને બતાવી દે તો આ પ્રમાણેનું ગોળ રહેવાનું છે. અને આમાં શું હેન્ડલ પકડીને બેસવું પડે? હા, હેન્ડલ પકડીને બેસવાનું છે. અને આમાં કોઈ પડવાનું કે એવું કઈ બીક ખરી? ના, એવું કઈ નહીં, રિસ્ક નથી. આમાં રિસ્ક નથી ને? ઓકે. તો ભાઈ આ રાઈડ બી અચૂકથી કરજો. આનો બી રેટ સેમ છે, 200 રૂપિયા? 200 પર પર્સન. પર પર્સન 200 રૂપિયા. આનો પણ રેટ ભાઈ સેમ છે. પછી આ ડ્રેગન જેવું કઈક દેખાઈ રહ્યું છે મોટું, આ રાઈડ નું નામ શું રાખ્યું છે? ડ્રેગન. આનું નામ ડ્રેગન રાઈડ છે. અરે વાહ ભાઈ વાહ. તો સરસ મજાનો ભાઈ ડ્રેગન છે. આમાં 1 કિલોમીટર રાઉન્ડ આવે, 10 ની સીટિંગ આવે. ઓકે. ને 5 મિનિટ ફોટા પાડવા માટે હોલ્ડ કરે. 5 મિનિટ ફોટા મારવા માટે? ઓકે. તો ભાઈ ફેમિલી ડ્રેગન છે. બરોબર છે. તો ભાઈ આપણા ગુજરાતી ભાઈઓ તો ભાઈ ફોટોગ્રાફીના શોખીન હોય છે. અને શિવરાજપુર બીચ એટલે ભાઈ ચોખ્ખામાં ચોખ્ખો બીચ.
અને જ્યારે પણ તમે આવો અને ખાસ કરીને આપણે ભાઈ વેકેશનમાં ઘણા બધા લોકો દૂર દૂરથી શિવરાજપુર બીચને ભાઈ એક્સપ્લોર કરવા આવતા હોય છે, તો ભાઈ આ રાઈડ અચૂકથી કરજો, કારણ કે આમાં ભાઈએ કીધું ને આગળ 1 કિલોમીટર સુધી તમને દૂર લઈ જશે અને ત્યાં ગાડી ઊભું રહેશે, હોલ્ડ કરશે અને તમને ફોટો બધું થઈ જશે ને, એમાં બધું ફોટો 5 મિનિટ ઊભું રહેશે એટલે ભાઈ સરસ મજાના ફોટો પણ તમે ક્લિક કરાવી શકો છો. આનો પણ ભાવ સેમ રહેવાનો? ભાવ 200 રૂપિયા છે. આનો પણ 200 રૂપિયા. હા ભાઈ આનો પણ સેમ છે 200 રૂપિયા. તો હવે 3 રાઈડ તો આપણે રાહુલભાઈ બતાવી દીધી, તો હવે ચોથી રાઈડ કઈ છે? આ બમ્પર રાઈડ છે, Bumper ride. આમાં 3 ની સીટિંગ આવશે. એટલે જે પેલા સોફા રાઈડ કે છે આ જ ને, હા સોફા કે બમ્પર રાઈડ ને સોફા રાઈડ અલગ? બે એક જ છે. એક જ છે. તો જો ભાઈ આ રહી સોફા રાઈડ. આમાં કેટલા જણા બેસીને જશે? 3 ની સીટિંગ આવશે. આમાં 3 ની સીટિંગ આવશે અને અને આના 4 રાઉન્ડ હશે. 4 રાઉન્ડ થશે? હા આટલામાં 4 રાઉન્ડ મરાવશે. ઓકે. અને કેટલા કિલોમીટર લઈ જશે? અડધો કિલોમીટર ના હોય, આમાં રાઉન્ડ હોય 4. આમાં 4 રાઉન્ડ એટલે હા, બોટ turn આગળ lane બોટ એટલે બાંધેલી હોય? sliding કરે, બોટની પાછળ બાંધેલું ઓકે. એટલે બોટની પાછળ ભાઈ બાંધી દે અને સરસ મજાના જે રાઉન્ડ હોય ને એ 4 રાઉન્ડ તમને મરાવશે. અને પ્રાઇસ બધાનો સેમ છે, ચાહે તમે ભાઈ બનાના રાઈડ કરવી હોય, સોફા વાળી રાઈડ કરવી હોય, તમારે ડ્રેગન વાળી રાઈડ કરવી, કોઈ પણ રાઈડ કરવી હોય ને તો પ્રાઇસ રહેવાનો છે 200 રૂપિયા. હવે આપણા કોઈ વ્યુઅર દર્શક મિત્રો આવતા હોય તો તમારો ભાઈ એકવાર નંબર છે અચૂકથી કરી દેજો, અને આ તમારું કઈ જગ્યા પર શિવરાજપુર બીચની અંદર આવીએ તો ક્યાં આપણે તમારું મળવાનું છે આપણા વ્યુઅર ને ભાઈ જણાવી. હા પેલો કાઉન્ટર આપણો જ છે અહીંયા, ડાયરેક્ટ અહીંયાથી આવો. બરોબર છે. તો શિવરાજપુર બીચમાં જેવા તમે એન્ટર થાવ ને લગભગ 800-900 મીટર 1 કિલોમીટર જેટલા ચાલતા આગળ આવી જશો ને તો પહેલું કાઉન્ટર આવી જશે આ રાહુલભાઈનું, જ્યાં ભાઈ આશાપુરા વોટર સ્પોર્ટ, અને નીચે તમને નંબર દેખાતો હશે. તો તમે ભાઈ શિવરાજપુર બીચમાં આવો તો બધી રાઈડના જો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, સ્પીડ બોટ છે, ત્યારબાદ આઈસલેન્ડ ટૂર છે, ડ્રેગન રાઈડ, બધું કરાવવું અને બધાનો રેટ અહીંયા મેન્શન કરેલો છે. હવે કોઈને પછી સ્કુબા ડાઇવિંગ કરવું હોય, પેરાગ્લાઇડિંગ કરવું હોય તો એ આપણા પેરાસીલિંગ ને આપણા ત્યાં થાય છે? હા બધું થઈ જશે. સ્કુબા ડાઇવિંગ નું કેટલું ચાર્જીસ રહેવાનો છે? સ્કુબા ના 2000 છે પર પર્સન, ને નીચે 25 ફૂટ જેવું ડીપ માં લઈ જશે તમને. 25 ફૂટ જેટલું ડીપમાં લઈ જશે. 5 વિડીયો બનાવી દેશે અંદર વોટર તમારે. એટલે 2000 માં બધા વિડીયો બધું આવી ગયું? બધું બોટિંગ ચાર્જ, કોસ્ટિંગ ચાર્જ બધું અમારા પર આવી જાય. ટોટલી ભાઈ બધું આવી ગયું. તો ભાઈ જો તમે સ્કુબા ડાઇવિંગ ના શોખીન હોય ને તો એકવાર અચૂકથી કરજો રાહુલભાઈ જોડે. રાહુલભાઈ નો નંબર છે નીચે આપેલો છે, કોન્ટેક્ટ કરીને ભાઈ અચૂકથી રાઈડ કરી લેજો. તો તમારે એક્ટિવિટીની સાથે સાથે જો તમારે આ પ્રમાણેની એટીવી રાઈડ ને બધું કરવું હોય ને, નાના બાળકોને ખાસ કરીને મજા આવતી હોય છે તો કરી શકો છો. બાકી જો તમારે કેમલ રાઈડ એટલે કે ઊંટની સવારી તમારે કરવી હોય તો 100 રૂપિયા પર પર્સન, એટલે કે 100 રૂપિયા છે એક જણાના. તો ભાઈ કેમલ રાઈડની મજા એ પણ આ પ્રમાણેના બીચ ઉપર કરવાની ખૂબ મજા આવે. ઘણા લોકો શોખીન હોય છે ભાઈ કેમલ રાઈડના, એ પણ તમે અહીંયા કરી શકો છો. બધી સરસ મજાની રાઈડ થાય છે. એની એક્ઝેક્ટ સામેની બાજુ માની લો કે તમારે બીચ ફરતા ફરતા કંઈ થાક લાગ્યો, કંઈ તમારે નાસ્તા પાણી કરવું હોય તો બધી જ ફેસિલિટી તમને અહીંયા મળી જવાની છે. જોઈ શકો છો અહીંયાથી લઈને બધા સળંગ તમને સ્ટોલ જોવા મળશે કે જ્યાં તમે મેગી છે, ત્યારબાદ મકાઈ છે, ચા છે, કોફી છે, ઠંડુ પાણી છે, બધું તમને અહીંયાથી મળી જશે. એટલે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. અને મિત્રો કોઈ પણ તમે નાસ્તો કરો છો ને ત્યારબાદ જે પણ કચરો વધે છે, બાઉલ છે, ત્યારબાદ પ્લાસ્ટિક મટીરિયલ, પાણીની બોટલ, એ બધું અચૂકથી મિત્રો ડસ્ટબિનમાં નાખજો. જો થોડા અંતર પર ડસ્ટબિન આપેલી, એટલું ખાસ તમે ધ્યાન રાખજો જેથી કરીને મિત્રો આપણો આ જે બીચ છે એ ચોખ્ખો રહે. બાકી જો અત્યારે અંદાજિત જો કેટલા વાગી ગયા છે, 2:45 વાગ્યા જેટલો સમય થયો છે. અને હવે એપ્રિલ 2025માં તમે જોઈ શકો છો આજે રજાનો દિવસ છે, રવિવાર, અને ઘણા બધા લોકો ગુજરાતભરમાંથી અહીંયા આવતા હોય છે, કારણ કે અહીંયા એક્ટિવિટી માટે, રાઈડ માટે ભાઈ સ્પેશિયલ જગ્યા કહેવાતી હોય છે કે જ્યાં તમને ચોખ્ખો બીચ ઉપર મળી જવાનો છે, અને સાથે સાથે બધી જ પ્રકારની એક્ટિવિટી છે ને એની પણ તમે અહીંયા મજા કરી શકો છો. તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે. અત્યારે મિત્રો હું બપોરના સમયે આવ્યો છું એટલે થોડી ગરમીનો હવે અહેસાસ થવા લાગ્યો છે. જો તમે વેકેશન પડી જશે એટલે કે એપ્રિલ એન્ડિંગમાં અને મે મહિનામાં આવશો તો પુષ્કળ મિત્રો ગરમી પડશે. તો હવે બેસ્ટ ટાઈમિંગની આપણે શિવરાજપુર પર આવવાના ટાઈમિંગની મિત્રો વાત કરી દઈએ તો તમે સાંજના સમયે આવજો, એટલે કે બપોરે 4 વાગ્યાની પછી આવજો, જેથી કરીને તમે સનસેટનું પણ તમે સારી રીતે તમે એન્જોય કરી શકો અને તમને ગરમી પણ એટલી બધી નહીં લાગે અને બેકગ્રાઉન્ડમાં તમે બધી એક્ટિવિટી છે એને પણ સારી રીતે મિત્રો કરી શકો છો. અત્યારે મિત્રો જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાએથી અલગ અલગ જો દૂરથી બધા લોકો ભાઈ આવ્યા છે અહીંયા એન્જોય કરી રહ્યા છે. વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ઇન દ્વારકા ટુ એક્સપ્લોર. તો મારી સાથે આપણે છે સુરેશભાઈ. તો સુરેશભાઈ, આ શિવરાજપુર બીચ વિશે શું કહેશો? તમને મજા આવી કે ના આવી? જો વેકેશન પડે તો અહીંયા આવવાની બહુ જ મજા આવશે, પણ મિત્રો જો બપોર પછી તમે આવજો તો તમે ફૂલ મજા માણી શકશો. ઓકે. બસ એટલું ખાસ તમે ધ્યાન રાખજો, કારણ કે બપોરના સમયમાં આવશો તો લૂ લાગવાની શક્યતા રહેલી છે. એટલે કે ખાસ કરીને સાંજના સમયે આવશો તો ફોટોગ્રાફીથી માંડીને બધી વસ્તુની તમને મજા પડી જવાની છે. વિડીયોને અચૂકથી શેર કરી દેજો. નવા વિડીયોમાં નવી માહિતી અને નવા લોકેશન સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય ગરવી ગુજરાત. જય હિન્દ.